બાપ પિતા કુટુંબની અંદર જે મોભી છે એ મોભીની જ્યારે હાજરી ન હોય, હયાતી ન હોય, ગેરહાજરી હોય, એ વખતે બાળકોની પરિસ્થિતિ કેવી થાય, બાળકોનું જીવન કેવી રીતે વીતે છે એ અનુભવ કરતો, એ અનુભવ દર્શાવતા એક આ દુહો પ્રસ્તાવિત કર્યો છે મેં, એ આપની સમક્ષ હું રજૂ કરું છું કે હે બાપ વિના બાળપણમાં આને વળી બોલતા એ બધાય થઈ જાય બોધ, 12 મહિને બટકું રોટલો એ તો રાહ જોડાવે રાજીયા. બાપની હાજરી ન હોય, બાપની હયાતી ન હોય ત્યારે બાળપણની અંદર શું થાય છે કે બાપ વિના બાળપણમાં બોલતા બધાય થઈ જાય બંધ. સાહેબ, બાળપણની અંદર જ્યારે બાપની ગેરહાજરી થઈ જાય છે ને તે આજુબાજુના સંબંધીઓ 2-4 દિવસ સાહેબ એ બાળકની ખબર લે છે, મહિના સુધી કદાચ બાળકની ખબર રહે છે, પણ જેમ જેમ સમય વીતતો જાય એમ નજીકના સગાવાલા હોય કે આજુબાજુના હોય, કદાચ કોઈ ખારું માણસ હોય તો બાળકની મુલાકાત લઈ, બાકી કોઈ ખબર લેતું નથી. એ બાળકનું બાળપણ કેવી રીતે વીતે છે, એની જરૂરિયાત શું છે એ કોઈ જોતું નથી. બધા જ પોતપોતાની મસ્તીમાં રાચ્યા કરે છે, પોતાનું જિંદગીમાં મસ્ત છે સાહેબ, બીજા બાળપણનું વિચારતા નથી. એટલે બાપ વિના બાળપણમાં બોલતા બધાય થઈ જાય બંધ. તમારા નજીકના સગાવાલા હોય તો એ બાળકની સામે જોતા નથી, બોલતા બંધ થઈ જાય છે. 12 મહિને બટકું રોટલો, 12 મહિને બટકું રોટલો રાહ જોવડાવે રાજીયા. કદાચ કોઈ ખારો માણા હોય, કદાચ કોઈ ખારી બાય હોય તો પાડોશીમાં સાહેબ એ બાળકને કહે દે કે શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, લઈ જાજે. પણ સાહેબ બાળકને ભૂખ લાગી હોય પણ એમને કહી નથી શકતો. 12 વાગ્યાનો રોટલો કદાચ 2-3 વાગ્યો કે બાળકી આશા સદા નિરાશ. 12 મહિને બટકું રોટલો ખાવું હોય પણ સાહેબ એમાં રાહ જોવી પડે છે. ક્યારેક 8 વાગે ભૂખ લાગી હોય ને પાડોશીએ કીધું કે ખાવાનું લઈ જજે, પણ સાહેબ હાંભલા માણસનું 10-10 વાગ્યા સુધી ખાવાનું ન બનતું હોય તો શું કરે માણસ, શું કરે બાળક? એટલે એક આ વ્યથા છે કે બાપ વિના બાળપણમાં બોલતા બધાય થઈ જાય બંધ. 12 મહિને બટકું રોટલો, 12 મહિના સુધી બટકું રોટલો રાહ જોવડાવે રાજીયા. કેમ કે બાળક છે એટલે મજૂરી કરી ના શકે, એટલે બટકું રોટલા માટેનો મોહતાજ થઈ જાય છે, કોઈની આશા રાખે છે, એટલે એમાં તો એને રાહ જોવી પડે છે. એટલે જ પછી આ શબ્દોમાં વ્યતીત કર્યું છે કે બાપ વિના બાળપણમાં બોલતા બધાય થઈ જાય બંધ, 12 મહિને બટકું રોટલો રાહ જોવડાવે રાજીયા. જય દ્વારકાધીશ.